જત માર ગલુડું કેમ હોતું છે? ઊભા થાવ દીકા, હવે હવાર પડી ગયું. હાલો હું તમાર હાટુ મસ્તીનો નાસ્તો બનાવી નાખું. ચા તો ઉઠી જાજો દીકા. હજી નથી ઉઠ્યા માર વાલા. ઊભા થાવ, તમાર હાટુ નાસ્તો બની ગયો મસ્તીનો. હાલો ઊભા થાવ. ઓ માર ગાંડી, તું માર હાટુ સાલ આવી? અરે ગાંડી, તારે થોડું બનાવાય, હું તો બહારથી લઈ આવત. હજી તો તારા હાથની મહેંદી પણ નથી ગઈ. ઓ તમને કેટલા હાસુ કાઢી દે. આ સોટલો હું આવ્યો છે? તું જા પાર્લરમાં તૈયાર થઈ આય, આપણે બહાર ફરવા જવાનું છે આજ. અને કપડા હું આવા જૂના પહેર્યા છે? તારે રોજ નવા મસ્તીના કપડા જ પહેરવાના. આ સાપી નો ગગુડિયા, આપડા લગનના 2 મહિના થઈ ગયા પણ મને ખબર ન પડી હો તમારી આરે. અરે જાનુ, તારી હાટુ મસ્તીનો મોટો હાર બનાવવાનો છે અને મારી હાટુ લકીની લક્કો બનાવવાનો છે. લક્કો બધું મારી ઓમાં વાપરી જ નાખવાનું છે. 1 રૂપિયો ભેગો નથી કરવાનો. જા તું હવે જલ્દી પાર્લરમાં તૈયાર થઈ જા, આપણે દીવ જવાનું છે. દીવ જાનુ, મારું એક સપનું છે. 2024 પૂરું ન થાય ત્યાં સુધીમાં મારે તારી હાટુ 2 કરોડનો બંગલો લેવો છે. એ ગગોડિયા, તમારા ઘરમાં મારા પગલા ભાગશાળી છે ને? અરે જાનુ, હજી તો તારા નામે ભાવનગરમાં 17 દુકાનો લેવાની છે. તું ભાગશાળી તો બહુ છો. હારું હાલ, એક ભાઈબંધને પૈસાની જરૂર છે તો હું દેતો આવું, તું રાહ જોજે હો. કાળુ, થોડાક પૈસાની જરૂર હતી. કેમ, તારે શું જરૂર પડી? મારે નવા લગન ચાચે અને એક નવી ઉપાધિ આવી છે. મારી ઘરવાળીને પેટમાં પથરી નીકળી છે. જો એને હારું નહીં થાય ને તો મારી જિંદગી ગોટાળે ચડી જાય. એક 50,000 ની ખાલી જરૂર હતી. કાઈ વાંધો નહીં, લઈ જાવ. 30% વ્યાજ થાય. હે, 30% વ્યાજ? કાઈ વાંધો નહીં, આપો ને. માતાજીને દયા છે તો થઈ જાય. આલે પૈસા, અને ટાઈમે પૈસા પગાર દેજો હો. જય માતાજી ડોનભાઈ, એક 50,000 ની જરૂર હતી. કેમ, તારે શું જરૂર પડી? તમને ખબર તો છે ડોનભાઈ, મારા નવા લગન છે. મારી વો વાહિંદુ કરતી હતી, એ ભે મારું પાટું અને મણકો ખાઈ ગયો છે, તો હવે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું છે. લઈ જા, વાંધો નહીં, પણ 40% થાય. 40%? આ ભાવનગરમાં 20% તો સાંભળ્યા પણ 40%? કાઈ વાંધો નહીં ડોનભાઈ, આપી ગયો, ભેરા કરી લેણું. અરે વાહ ગોગડા, તમે એટલું બધું જમવાનું મંગાવ્યું? ગુજરાતી, પંજાબી, પીઝા. અરે મારી ગાંડી, તારે ઘરે રાંધવાનું જ નહીં, આપણે રોજ હોટલમાં જમવા આવવાનું. અરે રોજ થોડું હોટલમાં આવાય, ભૂખ ભેગા થાવો. અરે 4 વ્હીલમાં પૈસાના ઢગલા પડ્યા છે, વાપરશું ચા. હજી તો મોજ જ કરવાની છે. અરે હું તો પહેલી વાર જમવા આવી હો દીવની હોટલોમાં. બહુ મજા આવી ગઈ મને તો ખાવાની. પણ આ ગગુડિયા આટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી તમે? પૈસાના તો ઢગલા પડ્યા છે, તારે તો ખાલી મોજ જ કરવાની છે. એલા ભાઈ, 5 તારીખ પહેલા તમને પૈસા મળી જાય, ખોટું દબાણ કરો માં. હે ગગુડિયા, કોનો ફોન હતો? હું રાડું નાખો છો તમે? જેનો હોય એનો, તારે શું કામ છે? એલા ગોગડો આવડો મોટો તાળું મારીને ક્યાં ભાગી ગયો? તમે પૈસા આપ્યા છે? હા, 40%. આ ગોગડો આવડો મોટો તાળું મારીને ક્યાં ભાગી ગયો? મારો ફોન નથી ઉપાડતો. તમે પૈસા આપ્યા હતા? હા, મારી પાસેથી 50,000 લઈ ગયો છે. એ છેડિયા, આ ગોગડો તાળું મારીને ક્યાં ભાગી ગયો? અરે ઈ તો કેટલા દિવસથી એના ગામડે ભાગી ગયો. ભાગીને ક્યાં આવ્યો જાય? એની મના પેટમાં તો નહીં આવ્યો જાય ને, એને મૂકવાનો તો નથી. હાલો ભાઈઓ.